શ્રી મહામતી કહે છે કે વો સાથજી કે બેગે ને મેલો રે સૈયો समय रास को कारज कारण की बात अति बड़ी કે યા કો ક્યો કહીએ અવતાર રે સાથજી હુઈ અખંડ નિધિ પાંચો ભેલી કિયો સો બડો વિસ્તાર કે હે સુંદર સાથજી કે જાગણી રાસનો સમય આવી પહોંચ્યો છે. મહામતી પ્રાણનાથ કહે છે કે આ જાગણીનો જે રાસ છે એ સમય આવી ગયો છે કે સિદ્ધાંતે સિદ્ધ એકત્રિત થઈ જાઓ. જાગણી રાસ દ્વારા બ્રહ્માત્માઓના મનોરથ પૂર્ણ કરી અને સંસારના જીવોને અખંડ મુક્તિ આપવા પ્રગટ થયેલ બુદ્ધજીએ માત્ર અવતાર કેવી રીતે કહી શકાય કહે છે કે આ બ્રહ્માત્માઓના જે મનોરથ પૂર્ણ કરીને અને સંસારના જીવોને પણ અખંડ મુક્તિ આપવા પ્રગટ થયેલા છે બુદ્ધજી, એને અવતારી કે કેવી રીતે આપણે કહી શકીએ કે એ સુંદર સાથ છે કે ધણી મેં અર્ધાંગ અક્ષર મુજ માહી. બુદ્ધજી બોલે સો કે પ્રકાર કે હુકુમ મોહમ્મદ નૂર ઈર્ષા ભેલા કજા ઇમામ મહેંદી શેર મુર્દાર. મહામતી પોતાના સ્વરૂપને ઓળખાણ આપતા આ કહે છે કે હું ધણીની અર્ધાંગીની શું કહે છે. મહામતી પોતાના સ્વરૂપની ઓળખાણ આપે છે અને કહે છે કે હું શ્રી ધામ ધણી શ્રી રાયશ્યામા રાજજીની અર્ધાંગીની છું. મારામાં ગૃહ રહસ્ય ઉકેલવા માટે અક્ષર બ્રહ્મની બુદ્ધિ છે કે છે. મારી અંદર જે આ રહસ્ય ગુંડ જે રહસ્ય છે એ રહસ્યને ઉકેલવા માટે અક્ષર બ્રહ્મની બુદ્ધિ છે કે છે. અને આ રહસ્યો બુદ્ધ સ્વરૂપ શ્રી દેવચંદ્રજીએ અનેક પ્રકારે સમજાવ્યા છે કે છે કે આ રહસ્યને શ્રી દેવચંદ્રજી મહારાજ સદગુરુ છે એને અનેક પ્રકારે આપણને સમજાવ્યા છે કે મારી અંદર હુકમ સ્વરૂપ મોહમ્મદ નૂર તાતમ અક્ષરની બુદ્ધિ ઈસા રોહલ્લા અને સદગુરુ શ્રી દેવચંદ્રજીની કૃપા આ બધામાં સમાયેલો થયો છે કે છે કે આ પાંચેય શક્તિ મળી અને સમાવેશ થઈ છે કે એમને કુરાનના સિદ્ધાંતો અનુસાર અંતિમ દિવસનો ન્યાય કરવાની જવાબદારી પણ મને ઇમામ મહેંદીએ સોંપી છે કે છે કે જે કુરાનના રહસ્યનો જે સિદ્ધાંતો છે એ અનુસાર એમનો અંતિમનો દિવસનો ન્યાય કરવાની જવાબદારી મને પણ મહામતી પ્રાણનાથ કહે છે મને હોપી છે કે ઇમામ મહેંદીને હોપી છે કે અંગ સમાગમ ધને કે હૃદય દિયો સો સબ વિચાર સાકે સોલે તોડી ગુજ રહે આ દિન છે કિયો સો પ્રગટ પચાર. કે આવા સદગુરુ ધની મારા અંગમાં સમાયેલા છે કે છે કે અથાંત સદગુરુએ મારા હૃદયમાં વાસ કર્યો છે. ત્યારે મેં જાગણી લીલાનો વિચાર મનમાં દ્રઢ કર્યો કે છે. જ્યારે સદગુરુ મારા દિલની અંદર વાસ કર્યો ત્યારે જાગણી લીલાનો વિચાર મારા મનમાં દ્રઢ કર્યો. પ્રાણનાથ કહે છે કે 40 વાહન શાખા 1620 સંવંત 1735 સુધી આ રહસ્ય બધું ગુપ્ત રહ્યું કે છે અને આ પ્રગટ થઈને ફેલાવા લાગ્યું કે છે અને હવે એ પ્રગટ થઈને ફેલાવા લાગ્યું. આઈ નૂર બુદ્ધિ એ બૈરાટ માહી વિશુદ્ધ કરી સો નિર્વિકાર સોટે બડે નર નાર સબે મિલ રંગે ગાયે સૌ મંગલચાર. કે અક્ષરની બુદ્ધિનું અવતરણ આ બ્રહ્માંડમાં થયું જેણે સમગ્ર વિશ્વને નિર્વિકાર બનાવી દીધું કે છે કે અક્ષર બ્રહ્મની બુદ્ધિનું અવતાર થયું એટલે કે સમગ્ર બ્રહ્માંડના જે જગત છે એને નિર્વિકાર કરી દીધું. તેથી નાના મોટા સૌ નર નારી પ્રસન્ન થઈને ધણીના પ્રેમમાં રંગાય અને આનંદ મંગળના ગીતો ગાવા લાગ્યા કે છે કે એના થકી જે મોટા જેવું નર નારી પ્રસન્ન થઈ અને ધણીના પ્રેમમાં રંગાઈ ગયા અને બધા આનંદ મંગળના ગીતો ગાવા લાગી ગયા કે છે. કાટે સોહે આઉંધ અસુરો કે પાડી પાપીડા કે સિર પર પહાર ઇને દુઃખ દિए સાધ સંત કો તો સહેતા એ સિર પર માર કે છે
કે અસુરી વૃત્તિવાળા મુગલ શાસકોના અહંકાર રૂપી હથિયારને નકામું બનાવી દીધું કહેશે કે જે મુગલ શાસન હતા એના જે હથિયાર હતા અહંકાર રૂપી હથિયાર હતા એને નકામું બનાવી દીધું કહેશે કે એવા પાપીઓના શિર પર આ તાતમ જ્ઞાન પ્રહાર કરવા લાગ્યું કહેશે. જે પાપી હતા એના શિર પર જે તાતમનું જ્ઞાન હતું એ પ્રહાર કરવા લાગ્યું કે અને આ તાતીઓએ સાધુ સંતોને પણ અનેક પ્રકારે કષ્ટ પહોંચાડ્યા અને તેથી તેમને પોતાના શિર પર પહાડ સહેવા પડ્યા કહેશે. આ બધાને કહેશે મુગલ શાસકોના જે અહંકાર રૂપી હથિયાર હતા એ સાધુને સંતોને કહેશે તેમને બધાને કષ્ટ પહોંચાડતા હતા અને તેથી તેમને પોતાના શિર પર એને પહાર કહેશે સહન કરવા પડ્યા કહેશે કે રુદ્ર ત્રિગુણ ત્રિલોકી બેઠા થા કર કે અંધાર અબ પ્રગટી જોત તલે લાગી આક્રોશો ઉડાયે દિયો જો સો સુસાર. આ અજ્ઞાન રૂપી અંધકાર કે કલયુગ આ ત્રણેય લોકની અંદર સ્વર્ગ મૃત્યુ અને પાતાળના લોકોના હૃદયને રોકીને ત્રિગુણાધિપતિ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ સુધી સમિત કરી રહ્યો હતો કહેશે કે આ અજ્ઞાન અંધકાર કહેશે આ ત્રણેય લોક સુધી બ્રહ્મા વિષ્ણુ મહેશ સુધી સીમિત કરી રહ્યો હતો કહેશે. પરંતુ હવે અખંડ જ્ઞાનની જ્યોતિ દ્વારા ત્રણેય લોકમાં પ્રકાશ ફેલાઈ ગયો છે કહેશે. પરંતુ હવે કહેશે અખંડ જ્ઞાનની જ્યોતિ દ્વારા ત્રણેય લોકમાં પ્રકાશ ફેલાઈ રહ્યો છે અને જૂઠા જ્ઞાનનો ભ્રમ દૂર થઈ ગયો છે કહેશે કે જૂથ એ દારૂણ અતિ જોર હુઆ तिमिर घोर जुझार प्रकाशवान खांडा धार बुधे निर्मल कियो संसार કે કલયુગ રૂપી તજાલખોર ઘોર અંધકાર સાથે બુદ્ધજીએ ધમાસાણ યુદ્ધ કર્યું કહેશે કે આ કલયુગ સાથે બુદ્ધજી સ્વરૂપ આવ્યા તેને ધમસાણ કહેશે યુદ્ધ કર્યું કહેશે અને એટલે એ કે જુદા જુદા સંપ્રદાયના આચાર્યો સાથે શાસ્ત્ર અર્થ કર્યો કહેશે કે જુદા જુદા જે સંપ્રદાયના આચાર્યો હતા એની સાથે પણ શાસ્ત્ર અર્થ પણ કર્યો અને બુદ્ધજીએ અખંડ જ્ઞાન રૂપી તેજ તલવાર દ્વારા અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કર્યો કહેશે કે બુદ્ધજી આવ્યા અને અખંડ જ્ઞાન રૂપી તેજ રૂપી તલવાર અખંડ જ્ઞાનનું એવું તેજ હતું એટલે કહેશે કે તેજ રૂપી તલવાર દ્વારા અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કર્યો કહેશે અને લોકોની સંખ્યાનું નિવારણ કર્યું અને સમગ્ર સંસારને નિર્મલ બનાવી દીધો કહેશે કે તાતમ જ્ઞાનનું જ્ઞાન આપી બુદ્ધજી આવી અને તાતમ જ્ઞાનનું જ્ઞાન આપી સમગ્ર સંસાર આખાને એકદમ નિર્મલ શુદ્ધ બનાવી દીધો કહેશે કે પડ્યા હે પડસંદા પાતાલ આકાશે ધરતી ધમધમકાર खल भल हुआ लोक चौदे करत कालिंगा को संघार કે આ ધર્મ યુદ્ધનો પડઘો આકાશ અને પાતાળ સુધી પહોંચી ગયો કહેશે કે ધર્મનું જે યુદ્ધ હાલતું હતું એ ધર્મ યુદ્ધની અંદર એનો પડઘો પડતો હતો ને એ કહેશે આકાશ અને પાતાળ સુધી પણ પહોંચી ગયો. સમગ્ર પૃથ્વી ગુંજી ઉઠી કહેશે કે આખી પૃથ્વી ગુંજી ઉઠી અને અજ્ઞાન અંધકાર રૂપી કલયુગનો સહાર કરી અને બુદ્ધજીએ 14 લોકમાં શોર મચાવી દીધો કહેશે કે ઘર ઘર ઉત્સવ બાજે રસ બાજે સોહટે સોવટે થઈ કાર અને પશુ પંખી સાધુ કોઈ ન દુખી અને સુખે ખેલે સરે સુગે કરાર કે કલયુગનો સહાર થતાં પ્રસન્ન થઈને લોકો ઘેર ઘેર કહેશે વિવિધ પ્રકારના વાઘો વગાડી અને આનંદ માણવા લાગ્યા. સોટે સોટે પ્રેમનો નાદ ગુંજી ઉઠ્યો કે સોરાઓ હતા શેરીઓ હતા ત્યાં પ્રેમનો નાદ ગુંજવા લાગ્યો કહેશે કે હવે પશુ પક્ષીથી માંડીને સાધુ સર્જનના દુઃખ પણ દૂર થવાની પ્રેમના મસ્ત બનીને સઘળા લોકો પરસ્પર પ્રસન્નતા વ્યક્ત કરવા લાગી ગયા કહેશે
અને સત બરત્યો ત્રિગુણ ત્રિલોકી असत न रही लगार काटी करम फांसी दुनिया की पीछे निर्मल किए सिरदार के बुद्धजीना प्रतापथी त्रिगुण निमित्त ત્રણેય લોકમાં સત્યના આચરણને આરંભ થવાની જરા પણ અસત્ય રહ્યું જ નથી કહેશે કે બુદ્ધજીના પ્રતાપથી આ ત્રણેય લોકની અંદર કે આચરણ ત્રણેય લોકના સત્યના આચરણ દ્વારા કહેશે એમાં કાંઈ અસત્ય રહ્યું જ નથી અને આ દિવ્ય જ્ઞાનને સંસારિક જીવોના કર્મ બંધનને કાપી નાખ્યા કહેશે કે આ દિવ્ય જ્ઞાનથી જે સંસારના જીવોના કર્મ બંધનને બધાને કાપી નાખ્યા ત્યારે જેટલા કર્મ હતા એ બધા બંધન હતા કર્મના એ બધા કપાઈ ગયા ત્યાર પછી 14 લોકના શિરોમણી ત્રિદેવોને પણ નિર્મલ કરી દીધા કે છે કે આ 14 લોકના જે ત્રિદેવ હતા બ્રહ્મા વિષ્ણુ મહેશ એને પણ નિર્મલ કરી દીધા અને રાઈ ગૌરી સાવિત્રી જોઈ કોઈ સતી સબ ધવલ ગાવે નરનાર અને પુરુષ દૂજા કોઈ કાહુ ના કહાવે સબો ભાંજ્યા કર ભરથાર કે રાઈ લક્ષ્મી ગૌરી સાવિત્રી રાય એટલે લક્ષ્મી અને ગૌરી સાવિત્રી વગેરે દેવીઓ સહિત બધી તમામ દેવીઓ સહિત સત્યોએ કે સૌ નર નારી સાથે મળી બધી સત્યો કહેશે અને નર નારી બધાય સાથે મળી અને અક્ષરાતીત બ્રહ્મના પ્રેમમાં ગુણગાન ગાયા કહેશે બધાએ ભેરા મળી અને અક્ષરાતીત સ્વયં શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ પરમાત્માના ગુણગાન ગાયા હવે અક્ષરાતીત પરબ્રહ્મ પરમાત્મા સિવાય અન્ય કોઈ પણ પુરુષ એમ એટલે કે બ્રહ્મ કહેવાશે નહીં કહેશે કે પૂર્ણ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સિવાય કોઈ પુરુષ પણ કહેવાય નહીં કહેશે એ જ એક પુરુષ કહેવાય કે સોએ પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ જ પોતાના સ્વામી રૂપે સ્વીકાર કર્યો કે સૌ બધા ભેગા મળી અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અમારા પોતાના સ્વામી છે આવો એમને સ્વીકાર કર્યો એક સૃષ્ટિ ધની ભજન એક ગાન એક આહાર છોડ કે બેર મિલે સબ પ્યાર સો ભયા સકલ મેં જે કાર કે સમગ્ર સૃષ્ટિ એક બનીને એક જ બ્રહ્મના ભજન અને તથા ગુણગાન કરવા લાગી કે છે બધા એક થઈ ગયા સમગ્ર સૃષ્ટિના જેટલા સ્ત્રી નારી હતા એ બધા એક થઈ ગયા અને એક બ્રહ્મના જ ભજન કીર્તન કરવા ગુણગાન ગાવા લાગી ગયા કે છે અને સૌના ખાન પાન ગાન અને વ્યવહાર એક સરખા થઈ ગયા કે છે બધાના ખાન પાન વ્યવહાર બધાનું એક સરખું થઈ ગયું બધા એક પરમાત્માને ભજવા લાગી ગયા કે છે અને પરિણામે વેરભાવ પણ છોડી દઈ અને સૌ પ્રેમને મળ્યા કે છે તમામ બધા ધર્મશાસ્ત્રોના વ્યવહારના કર્મકાંડના જે કંઈ હતા એ ભેદભાવ છોડી દીધા અને બધા કહે છે પ્રેમથી જ મળ્યા કહે છે બધા ભેગા રહ્યા ત્યારે સમગ્ર સૃષ્ટિ જય જયકારની ધવની ગુંજી ઉઠી કહે છે અને બધાય લોકો સમગ્ર સૃષ્ટિના બધાય લોકો જય જયકાર કે કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી શ્યામા મહારાણી કી જય એમ જય જયકારને ધવની ગુંજી ઉઠી કહે છે કે મિલ કે સાથ આવે દોડતા મિલે શકુંડલ સુકુમાર અને નિજ ધામ કે આઈ સખિયા જૂથ 40 સહસ્ત્ર બાર કે ખેલે મિલ કે રાસ જાગની ભેલે यहाँ ये 24,000 કરશે લીલા બરસ 10 તોડી અને હાસ વિલાસ આનંદ અપાર કે સૌ સુંદર સાથના ભાવ વિભોર બનીને દોડતા આવવા લાગ્યા કે બધાય સુંદર સાથ ધામધણીની ઓળખ થઈ ગઈ એટલે કે છે ભાવ વિભોર થઈ અને બધાય દોડતા આવવા લાગ્યા કે વિશેષ સખ્યો શાકુંડલ અને સકુમાર પણ અહીંયા મળશે કે છે શાકુંડલ અને સકુમાલ એ પણ અહીંયા ભેળા થાય અને મળશે કે પરમધામના 40 જૂથ 12,000 સખ્યો ખેલ જોવા સંસારમાં અવતરિત છે તે 12,000 બ્રહ્મપ્રિયાઓ તથા અક્ષરધામથી 24,000 કુમારિકાઓની સુરતા અવતરિત છે કે 12,000
બ્રહ્મપ્રિયાઓ તથા અક્ષરધામથી 24,000 કુમારિકાઓની સુરતા બધું મળીને અહીં એક સાથે જાગણી રાસ ખેલશે કહે છે કે 12,000 બ્રહ્મપ્રિયાઓ, 24,000 કુમારિકાઓ આ બધાય ભેગા મળી અને એક સાથે જાગણી રાસ ખેલશે. કેવો કે જાગણી રાસ ખેલશે. આ રીતે 10 વર્ષ સુધી આ લીલા હાલશે. કેટલા? 10 વર્ષ તક સુધી આ લીલા હાલશે. તેથી સૌને આનંદ વિલાસનો અનુભવ થશે કહેશે. એનાથી આનંદનો અનુભવ થશે કે વ્રજ લીલા રાસ માહે હમ ખેલે જાન કે જાન, જાગણી લીલા જાગ પહેચાન, પિયુષો જાન વિલસે કરતાર. કે વ્રજ અને રાસમાં અમે બધી સખીઓએ શ્રી કૃષ્ણ સાથે સખ્ય ભાવથી પ્રેમાનંદની લીલા કરી. કે વ્રજમાં અને રાસમાં બધી સખીઓએ શ્રી કૃષ્ણ પરમાત્મા સાથે સખી ભાવથી લીલા કરી. કેવી લીલા? કે સખી ભાવથી લીલા કરી. કે હવે આ પ્રેમાનંદની લીલા કરી સખી ભાવથી કહે છે કે હવે આ જાગણી લીલામાં તાતમ જ્ઞાન દ્વારા જાગૃત બનીને પૂર્ણ બ્રહ્મ પરમાત્માના પોતાના પ્રિયતમ ધણી તરીકે પીસાણી તેમની સાથે અન્ય ભાવે આનંદ વિલાસ કરશે કહેશે. કે આ જાગણી બ્રહ્માંડની અંદર કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પોતાના પ્રિયતમ છે એવું સમજીને આનંદ વિલાસ બધી સખીઓ કરશે કહેશે. કે શબ્દાતીત નીંદ લાયે શબ્દ મેટ્યો હે सबन को अंधकार, त्रिसे सृष्टि विष्णु 100 वर्षे प्रेमे पीवेगा शब्दों का सार. क्या प्रकारे बुद्धजीए અક્ષરાતીત પરમાત્માની શબ્દાતીત નિંદને શબ્દોના માધ્યમથી વર્ણવી તથા બધા લોકોનો અજ્ઞાનરૂપી અંધકાર દૂર કર્યો કહેશે. તમામ લોકોનો શબ્દથી વર્ણન કરી અને બધા લોકોનો જે અજ્ઞાન હતો એ બધોય બુદ્ધજીએ દૂર કર્યો. અને 30 વર્ષોમાં સુંદર સાત અને 100 વર્ષોમાં ભગવાન વિષ્ણુની સૃષ્ટિ પણ આ જ્ઞાન દ્વારા પૂર્ણ બ્રહ્મ પરમાત્માના અખંડ પ્રેમનો અનુભવ કરશે કહેશે. 30 વર્ષ સુંદર સાતજી અને 100 વર્ષ ભગવાન વિષ્ણુની સૃષ્ટિ છે કહેશે. એ બધાય મળીને એ જ્ઞાન દ્વારા પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો અખંડ પ્રેમનો અનુભવ કરશે કહેશે. કે વિષ્ણુ કો પહોંચાયે ઠોર અક્ષર હૃદય અને બુદ્ધજી दे एगे खोल के द्वार. के अखंड ब्रह्मांड बरस 50 पीछे रहे से हृदय में खुमार. के भगवान विष्णु ने તેમના મૂળ સ્થાન અક્ષર બ્રહ્મના હૃદયમાં પહોંચાડીને બુદ્ધજી સમગ્ર વિશ્વ માટે મુક્તિના દ્વાર ખોલી નાખશે. કે છે ભગવાન બુદ્ધ બધાયના મુક્તિનો જે દ્વાર છે એ ખોલી નાખશે. અને જાગણીનું આ બ્રહ્માંડ અક્ષર બ્રહ્મના હૃદયમાં અખંડ થયા પછી 50 વર્ષ સુધી સુષુપ્ત અવસ્થામાં ખુમારીમાં રહેશે કહેશે. અક્ષર બ્રહ્મની બુદ્ધિ જ્યારે જાગૃત થાય ત્યારે અક્ષર બ્રહ્મના હૃદયમાં અખંડ થતાં જ પછી 50 વર્ષ સુધી સુષુપ્ત અવસ્થામાં ખુમારીમાં રહેશે કહેશે. ત્યાં સુધી સુષુપ્ત રહે છે. કે કિયા જમા હે सबको का धोए है हाथ योर हथियार. के किया जमा सबको का धोए हाथ और हथियार. होशी नेहसल सुख सौदे को के हम देखे खेल कारण इन बार. કે સર્વ ધર્મનો સાર શ્રી તાતમ સાગરમાં સમાયેલો છે. તમામ ધર્મનો જે સાર છે એ સાર કે છે તાતમ સાગરની અંદર સમાઈ ગયેલો છે. અને બુદ્ધજીએ આ માયા સાથે યુદ્ધમાં વિજય બનીને હાથ અને હથિયાર પણ ધર્યા છે કે છે. કે બુદ્ધજીએ આ માયાની સાથે યુદ્ધ કરવા માટે પોતે હાથ અને હથિયાર તાતમ રૂપી હથિયાર બંને કે છે ધારણ કર્યા છે. એટલે કે બધા કાર્ય પૂર્ણ કર્યા. અને કહે છે કે હવે 14 લોકમાં અખંડ સુખનો વિસ્તાર થયો. કે 14 લોકની અંદર બધું અખંડ થઈ ગયો કે છે. એનો વિસ્તાર બધો અખંડ થયો. કારણ કે આ વખતે તો
વખતનો ખેલ તો બ્રહ્માત્માએ જ જોયો છે કે આ વખતનો જે ખેલ હતો એ ખેલ બ્રહ્માત્માએ જોયો છે કે મહામત જાગસી સાથજી ભેલે જહા બેઠે મીને દરબાર હમ ઉઠ કે આનંદ કરસી જીલના હસ હસ કરતી શિંગાર। મહામતી કહે છે કે બ્રહ્માત્માઓ પરમધામમાં એક સાથે જાગૃત થશે કે મહામતી કહે છે કે આ બ્રહ્માત્માઓ જે છે એ પરમધામની અંદર એક આયરે બધાય જાગૃત થશે અને જ્યાં તેઓ મૂળ મિલાવવામાં શ્રીરાજીના શરણોમાં જ બેઠી છે કહે છે કે ખીલવંત ખાનાની અંદર મૂળ મિલાવાની અંદર શ્રીરાજીના શરણોમાં જ બ્રહ્મપ્રિયાઓ એક સાથે બેઠી છે। પછી એક સાથે ઉઠીને સ્નાન કરશે કહે છે કે બધી સખીઓ ઉઠશે એટલે બધી એક સાથે સ્નાન કરશે અને તે હસતા હસતા બધો શૃંગાર કરશે કહે છે ઝીલણા કરી અને પછી હસતા હસતા એ શૃંગાર કરશે। અને તીન બ્રહ્માંડ લીલા તીન અવસ્થા અને खिन में देखे खेले संग आधार के धनी में अर्धांग साथ अंग मेरा इन घर सदा हम नित विहार कैसे કે આ રીતે અમે ત્રણેય બ્રહ્માંડ ને વ્રજ રાસ અને જાગણી આ ત્રણ બ્રહ્માંડની અંદર કહે છે એ ત્રણેય લીલાઓની આ ત્રણ અવસ્થા છે કહે છે કે આ ત્રણેય લીલાની જાગણી વ્રજ રાસ અને જાગણી આ ત્રણેય લીલાની ત્રણ અવસ્થા કહે છે તો કહે છે બાળ અવસ્થા છે, કિશોર અવસ્થા છે અને વૃદ્ધ અવસ્થા છે। આ ત્રણેય લીલાની આ અવસ્થા છે અથવા નિંદ્રા અને અર્ધનિંદ્રા અને જાગૃત પણ છે કહે છે। આત્માના આધારરૂપી પ્રિયતમ ધણીની સાથે રહીને ક્ષણમાં જોયું કહે છે કે આ ત્રણેય લીલા જે છે એ પ્રિયતમની સાથે રહી અને એક ક્ષણમાં જ આ લીલા અમે જોઈ છે કહે છે। એક જ ક્ષણ લાગી આ લીલા જોતા એટલે કે એક ક્ષણમાં જ અમે લીલા જોયું અને પૂર્ણ પરમાત્મા મારા ધણી છે આવો એ શાંત થયો કહે છે ધણી છે અને હું તેમની અર્ધાંગીની છું અને સુંદર સાથ મારું અંગ છે કે મૂળ વતન પરમધામ અમે બધા આનંદપૂર્વક નિત્ય વિહાર કરીએ છીએ। આવી રીતે મહામતી આપણને પોતાના ધામની અને ત્રણેય અવસ્થાની વર્ણન કરી અને આપણે પોતાના ધામની અંદર પરમધામ લઈ જવા માટે આપણને વિનંતી કરી રહ્યા છીએ। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય।